દક્ષિણ ગુજરાત મુસ્લિમ સમાજના આગેવાનો આજે ગાંધીનગર પહોંચ્યા હતા અને ગાંધીનગરમાં યુસીસી કમિટીમાં 96,000 જેટલી વાંધા અરજી આપી છે। યુસીસી કમિટી સામે પોતાની વાત રજૂ કરવા અરજી આપવામાં આવી। યુસીસી કમિટી રાજ્યભરના લોકોના સૂચન સાંભળ્યા છે। યુસીસી લાગુ થશે તો સૌથી વધુ નુકસાન મુસ્લિમ સમાજને થશે। અમારે શરિયત મુજબ જીવવાનું હોય છે। અનેક રજૂઆત અમે ઓનલાઈન અને ઈમેલ મારફતે કરી છે। ક્યાંક અમને એવું લાગે છે ગુજરાતના મુસ્લિમોને કે માત્ર મુસ્લિમ સમાજને ટાર્ગેટ કરીને આ કાનૂન લાવવા સરકાર માંગતી હોય। યુનિફોર્મ સિવિલ કોડ લાવવાની વાત હોય તો સર્વ સમાજ સર્વ ધર્મ માટેની હોય, જ્યારે એક માત્ર મુસ્લિમ સમાજને ટાર્ગેટ કરીને, કારણ કે અમે તો અમારા શરિયતી કાનૂન કુરાન શરીફના જે કાનૂન છે એનાથી અમારું જીવન કઈ રીતે જીવવું, લગ્ન પ્રસંગ હોય, સામાજિક પ્રસંગ હોય કે ધાર્મિક પ્રસંગ હોય, એ બધું આશરે 1450 વર્ષથી અમે એને ફોલો કરતા આવીએ છીએ। ને જે આ દેશની અંદર રાજપૂતોનો રાજ હતો ત્યારે પણ અમને અમારા કર્મકાંડો, અમારા જે કંઈ ધાર્મિક પ્રક્રિયા હોય કે ક્રિયા, આમાં કોઈ દિવસ રાજપૂત રાજાઓએ પણ દખલગીરી ના કરી। અંગ્રેજોનો શાસન રહ્યો ક્યારે એમણે પણ દખલગીરી ના કરી। મુઘલો આટલા વર્ષ રાજ કરી ગયા તો ક્યારે પણ એમને મુસ્લિમ સિવાયને બીજા ધર્મને ટાર્ગેટ કરીને કે એમની કોઈ ધાર્મિક પ્રક્રિયામાં દખલગીરી ના કરી। પરંતુ આ સરકાર યુનિફોર્મ સિવિલ કોડના નામે બાબા સાહેબ આંબેડકરનું નામ લે છે કે બંધારણની કલમ 44માં બાબા સાહેબે કીધું છે કે આ દેશમાં યુનિફોર્મ સિવિલ કોડ લાવવું જોઈએ, પરંતુ આખો ઉલ્લેખ નથી કરતા કે કલમ 44ની અંદર બાબા સાહેબે સ્પષ્ટ કહ્યું છે કે કલમ 44 મુજબ યુનિફોર્મ સિવિલ કોડ લાવવો એ પણ સમગ્ર દેશમાં સર્વસંમતિથી, અને સર્વસંમતિ ના સદાય તો મરજિયાત રીતે લાવવું જોઈએ।